તો ચાલો બધા જોઈ લો, બેસી ગયા છે જમવા માટે ડાઇનિંગ ફ્લોર ઉપર. અને આ સર્વિંગ જો કેવી રીતના થાય છે, ચમચી અને તવીથાથી. તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જોઈ લો આજે કિચનની અંદર કોણ છે. તો કિચનની અંદર છે દિવ્યાભાઈ. તો દિવ્યાભાઈ શું બનાવો છો તમે આજે? નૂડલ્સ. જરાક મોટેથી બોલો. નૂડલ્સ. તો આજે દિવ્યાભાઈ બનાવે છે, જોઈ લો, હક્કા નૂડલ્સ. તો એના માટે જોઈ લો, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સરસ મજાનું કઢાઈમાં. તો હવે ચલો સ્ટાર્ટ કરો. તો પહેલાં શું નાખશો? આમાં કેબેજ છે, કેપ્સિકમ છે ને કેરેટ, ગાજર. ને આ લસણ હા ને આદુ, અદરક. અદરક. ઓકે, તો પહેલાં શું એમાં નાખશું? પહેલાં સ્ટાર્ટિંગ અદરક. તો જોઈ લો, પહેલાં લસણ ને અદરક. આજે દિવ્યાભાઈ છે અમારા શેફ. તો લસણ અદરક પહેલાં ફટાફટ સોટે કરી લે. હું અહીંયા સાઈડ પર આવી જાઉં છું. હવે આમાં કોબી આવશે, કેપ્સિકમ અને ગાજર. સાથે ગાજર બી. તો ત્રણેય વસ્તુ જોઈએ નખાઈ ગઈ સરસ. હવે આખું સોટે કરવાનું છે, બરાબર? કેમ કે અહીંયાથી ત્યાં મારે વોક લાવવો પડશે એક નાનકડો ચાઇનીઝ બનાવવા માટે. તો હવે બધા થોડુંક ફ્રાય આવે. જોઈ લો, ફર્સ્ટ ક્લાસ એકદમ સોટે થાય છે. આ તો ચાઇનીઝ ખિલાડી થઈ ગયા, બોલો. કોઈને રેસ્ટોરન્ટમાં જોતો હોય મદદ માટે તો લઈ જજો અમારા ભાઈને. તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ને, હજી થોડુંક બાકી છે ને. તો મિત્રો, વેજીટેબલ્સ આપણા થઈ ગયા છે 70% કુક. અને જોઈ લો હવે નૂડલ્સ, જે નૂડલ્સ બાફેલા હતા, હા બધા જ નૂડલ્સ આવી ગયા અંદર. અમારે વોક નાની પડે કેમ દિવ્યાભાઈ? તો આપણે મોટી વોક લાવશું આપણે બજારમાંથી. તો હવે આ છે ને તો જોઈ લો, ચીલી સોસ. કયો સોસ છે? ચીલી સોસ, કેચઅપ અને સોયા સોસ. ઓકે, તો બધા જ સોસ જોઈ લો અહીંયા નાખી દેવાના છે. મિક્સ કરવાનું. ને નાખી દેવાના એકદમ ફર્સ્ટ ક્લાસ. હા, આપણે વોક લાવવો જ પડશે ખરેખર. હવે તો અરજી આપી દેશું મેડમજીને, હોમ મિનિસ્ટર સાહેબને, કે અમારે વોક જોઈએ છે, हमारी मांगे पूरी करो, हमको चाहिए चाइनीज का वोक. असली कलाकारे 2 ચમચી હાથમાં લીધી છે મિક્સ કરવા માટે. પરફેક્ટલી જોઈ લો. હા. તો જોઈ લો ફ્રેન્ડ્સ, નમક ચમક, ટાટા કા નમક, શેફ સાહેબ દિવ્યાભાઈ. આ બ્લેક પેપર. ને હવે બ્લેક પેપર જોઈ લો, એકદમ ઉપરથી કચર પચર. અમારે બધું અહીંયા ઇમ્પોર્ટેડ વસ્તુ છે. આમ તો ચાઇનીઝમાં વ્હાઈટ પેપર હોય, પણ આપણે બ્લેક પેપર નાખી દઈએ. હવે ફરીથી મિક્સિંગ. અને મોસ્ટલી તો આઈ થિંક સો થઈ જ ગયું છે, ખાલી શેઝવાન ચટણી નથી આપણે વાપરી. હક્કા નૂડલ્સ ફર્સ્ટ ક્લાસ બનીને રેડી છે. અને આજના શેફ હતા દિવ્યાભાઈ. ઓહો, જોઈ લો, મેડમ પણ આવી ગયા ઓર્ડર પરથી. અમે અહીંયા જોઈ લો હક્કા પક્કા નૂડલ્સ. અમે આજે અહીંયા નૂડલ્સ બનાવ્યા છે, પણ તમે કલર જોઈ લો, તમે રેસ્ટોરન્ટ ટાઈપ એમ. આરામ. નૂડલ્સ બને રેડી છે. દિવ્યાભાઈ, આજે તમે આવ્યા કિચનમાં. તો અમારા કિચનમાં તમારું સ્વાગત છે. અમારું મૂંગું કિચન હતું. કયું કિચન? ફેમિલીના કિચનમાં દિવ્યાનું સ્વાગત છે. અમારું મૂંગું કિચન હતું. વાંધો નહીં, વિડિયો લીધો ને, હા, કેમ કે કેમ આપણે નહીં? એક બે સબસ્ક્રાઇબરે કીધું હતું કે દિવ્યાભાઈ બી કઈ રેસીપી બનાવે, દિવ્યાભાઈ બી વ્લોગમાં આવે. તો આજે તો દિવ્યાભાઈ આવી ગયા ને. અને દિવ્યાભાઈ બનાવી દીધા છે નૂડલ્સ. બધી રેડી છે, બધું ફર્સ્ટ ક્લાસ. હવે આપણે ખાલી ચોપિંગ કોએ કરે. ઓહો, એ તો શેફ, કટિંગ ચોપિંગ ના તો શેફ છે જ આપણી પાસે, એટલે ટેન્શન કરવાની જરૂરત નથી. તો ચાલો બધા જોઈ લો, બેસી ગયા છે જમવા માટે ડાઇનિંગ ફ્લોર ઉપર. અને સર્વિંગ જો કેવી રીતના થાય છે, ચમચી અને તવીથાથી. તો ચાલો ફટાફટ જમી લઈએ, કેમ કે કલરથી જ એકદમ દેખાવામાં જોઈ લો એકદમ
પરફેક્ટલી વેજીટેબલ્સ ને બધું જ છે આની અંદર. તો ચલ ભાઈ જરાક ટેસ્ટ તો કરો અને રિવ્યૂ તો આપો કે આજે કેવો બનાવ્યો છે તમારા પુત્રે. ચલો ફ્રેન્ડ્સ, હવે ટેસ્ટ કરીએ નૂડલ્સ. મારે તો બહુ ઓછા ગમે, પણ દિવ્યભાઈ બનાવે તો ખાઈ લો. થોડું ક્લોઝઅપમાં લઈ લે આપણે. તમે બી સ્ટાર્ટ કર દિવ્ય. દિવ્ય બેઠા છે. તો કેવા લાગ્યા બનાવેલા નૂડલ્સ? તો આમ તો વેજીટેબલ બી મસ્ત છે. હમ મને આવા જે પાકેલા વેજીટેબલ ગમે, જે બહારના આવે ને એમાં વેજીટેબલ થોડા કાચા એ કાચા. લોકો શું છે કે એ લોકો ફટાફટ કરે. આપણે નિરાંતથી એકદમ વેજીટેબલ બનાવ્યા. માં આવીને આજે મને બનાવવાનું છુટ્ટી, બાકી તો હું ઓર્ડર પરથી આવું. કઈ વાંધો નહીં, સાંજે તમારો વારો. તો સાંજનો હજી તો મેન્યુ ડિસાઈડ કરશું કે શું છે. તો ચલો હવે ફટાફટ પહેલા જમી લઈએ. હા, મસ્ત નૂડલ્સ ખાઈ લીધા. અને દિવ્યભાઈ, ઓ દિવ્યભાઈ, આવી થેન્ક યુ. રીતના જ. આવી રીતના થોડું બ્લોગમાં આવજો ને રેસીપી બનાવજો, હા, હે ને? પણ નેક્સ્ટ ટાઈમ કઈ રેસીપી કરશો? મૂંગા નહીં બનાવતા. આમ થોડું બોલજો આમ કે કઈ આ બનાવશો? નાખ્યું, ઓલું નાખ્યું. વિચાર કરે. તમારા એટલા મસ્ત મેસેજો આવે જ નહીં કે મેસેજ વાંચીને આમ દિલ ખુશ થઈ જાય. અને એક આપણા કઈ નવા સબસ્ક્રાઇબર આવ્યા છે, એને તો એટલો મસ્ત, એને પણ મસ્ત મેસેજ લખ્યો. તો થેન્ક યુ સો મચ કે તમને અમારા વિડીયો ગમે છે. બધા જ અમારા સબસ્ક્રાઇબર ફેમિલીને દિલથી ધન્યવાદ કે તમને આટલા મસ્ત અમારા વિડીયો ગમે છે. ભલે વિડીયો ઓછા આવે જ, પણ તમને ગમે છે ને, એ મારા માટે બહુ મોટી વાત છે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:15 થવા આવ્યા છે. અને જો અહીંયા હું મસ્ત બનાવું છું ભજીયા. બટેકાના ભજીયા બની રહ્યા છે ને અહીંયા કાંદાના ભજીયા બનીને રેડી છે. તો આ બધું બનાવીને આપણે જવાનું છે મમ્મીના ઘરે. તો ફટાફટ ચલો ભજીયા બનાવી લઈએ અને મસ્ત મમ્મીના ઘરે જઈએ. અને અહીંયા જો પેલા દિવસે વડાપાવની ચટણી પણ હતી, એમાં મેં થોડું તેલ નાખી લીધું, તો મસ્ત ચટણી પણ રેડી છે. તો ચલો ફટાફટ ભજીયા બનાવી લઈએ, પછી આપણે જઈએ મમ્મીના ઘરે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા મંડળી આવી ગઈ છે વર્ષાના મમ્મીના ઘરે. અને જોઈ લો, પિટારો ખુલ્યો. અહીંયા બટેકાની કાતરી વાળા ભજીયા સાથે અહીંયા કાંદાના ભજીયા જોઈ લો, સરસ ઝીણા ઝીણા. અને ચટણી અને ગરમા ગરમ ચાય પપ્પા મૂકે છે. તો ચલો હવે લસણની ચટણી બી છે. કરી લે. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે રાતના 11 અને હવે હું જાઉં છું ઘરે અમારા. અને દિવ્યભાઈ તો મમ્મીના ઘરે જ રોકાશે. તો ચાલો, આજે તો દિવ્ય બ્લોગમાં આવ્યો અને દિવ્યાએ મસ્ત કઈ રેસીપી બનાવી? નૂડલ્સ. જરા અવાજ મોટો કરો દિવ્ય. અહીંયા આવે ને તો જો આખો દિવસ આમ બોલ બેટ લઈને બેસી જાય. તો ચલો, આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો ને આવી જ રીતે દિવ્યભાઈ બ્લોગમાં આવતા રહેજો.